નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ ટીવી. હું છું તમારો એન્કર ભાવના ચૌહાણ. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટી ખબર સામે આવી રહી છે. બાલાસિનોર ખાતે કરુણા નિકેતન હાઈસ્કૂલમાં મતગણતરીની પ્રક્રિયા સવારથી જ શરૂ કરવામાં આવી છે, જ્યાં સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાલાસિનોર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે મતગણતરી હાથ ધરાઈ છે. મતગણતરી માટે હોલમાં કુલ 16 કાઉન્ટિંગ ટેબલ ગોઠવવામાં આવ્યા છે. દરેક ટેબલ પર અધિકારીઓ અને એજન્ટોની હાજરીમાં પારદર્શક રીતે ગણતરી થઈ રહી છે. હવે વાત કરીએ સૌથી મોટી બ્રેકિંગની. લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 5 પેટા ચૂંટણી પરિણામ. અહીં ભાજપે મોટી જીત નોંધાવી છે. ભાજપની ઉમેદવાર રક્ષાબેન પરમારે શાનદાર જીત મેળવી છે. રક્ષાબેન પરમારને કુલ 1275 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસની ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળતા હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે ભાજપે વોર્ડ નંબર 5માં સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. મહીસાગર જિલ્લાનો રાજકીય માહોલ. શરૂઆતના પરિણામો પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપે જિલ્લામાં મજબૂત પકડ જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ ચિંતાજનક સાબિત થઈ શકે છે. બાલાસિનોર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જીત બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી અને અભિનંદનનો માહોલ જામ્યો છે. મહત્વની વાત, હજુ પણ ઘણી બેઠકોના પરિણામ આવવાના બાકી છે. આગામી કલાકોમાં મહીસાગર જિલ્લાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. સમાપન. તો હાલ માટે મહીસાગર જિલ્લામાંથી સૌથી મોટી ખબર: લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 5માં ભાજપની જીત. અમે તમને દરેક અપડેટ સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમે જોડાયેલા રહો ઓસ્કર ન્યૂઝ ટીવી સાથે. ધન્યવાદ.